ભગવાનનો ફોટો. સાંભળવા જેવી મસ્ત મજાની વાત. એક દાદા વડોદરાથી મુંબઈ ટ્રેનમાં બેઠા, બધા મુસાફરો પણ પોતપોતાની જગ્યાએ ગોઠવાઈ ગયા. દાદાનું પેકેટ ટ્રેનમાં પડી ગયું, એટલે ગોતતા હતા. બરોબર ઈશ્વર ઈચ્છાથી ટીટીના હાથમાં એ પેકેટ આવ્યું. એટલે ટીટી પણ ભલો માણસ, એને કહ્યું, મુસાફરો કોઈનું પાકીટ ખોવાનું છે. ઘણા ઊભા થયા. ત્યારે ઓલા ટીટી કહે છે કે તમે નિશાન આપો. કેટલાય કે મારા પાકીટમાં પૈસા હતા. પાકીટમાં પૈસા જ હોય ને, બીજું શું હોય? કેટલા હતા કે એ ખબર નથી. આ રીતે કોક કે મારા પાકીટમાં મારા પત્નીનો ફોટો હતો, કોક કે મારા પરિવારનો ફોટો હતો, કોક કે મારું એમાં આધાર કાર્ડ હતું. છેવટ એક વડીલ ઊભા થયા. એ કે મારું પાકીટ એક ખોવાનું. શું હતું? તો કે એમાં એક 500ની નોટ છે, એક 100ની નોટ છે, અને એક શ્રી કૃષ્ણ ભગવાનનો ફોટો છે. એટલે આ જોઈ અને ટીટી કીધું, ઓલ રાઈટ, બરાબર, તમે જ, આ તમારું જ પાકીટ છે. પાકીટ એને આપી અને વડીલને આદર આપીને કહે છે કે તમે, આ બીજાએ તો એના પરિવારના ફોટા રાખ્યા, પત્નીનો ફોટો રાખ્યો, બીજું બધું રાખ્યું, તમે ભગવાનનો જ ફોટો કેમ રાખ્યો? ત્યારે આ વડીલ પોતાના અનુભવમાંથી કહે છે કે સાંભળો, પહેલા હું નાનો હતો, મારા પિતા સ્વર્ગવાસી થયા, મેં મારી માતાનો ફોટો રાખ્યો, પણ માતા પણ અચાનક સ્વર્ગવાસી થયા. હું ફ્રેન્ડ સર્કલમાં મોટો થયો, ફ્રેન્ડનો ફોટો રાખતો હતો, પણ લગ્ન થયા, ફ્રેન્ડ સર્કલ વિખાઈ ગયું. પછી મેં મારી પત્નીનો ફોટો રાખ્યો, પત્ની પણ મને છોડીને ચાલી ગઈ. દીકરાના ફોટા રાખ્યા, દીકરા પણ મને નોંધારો મૂકીને ચાલ્યા ગયા. પછી મને એમ થયું કે રાખવા જેવા તો એક ભગવાન શ્રી કૃષ્ણ છે, અને આ ભગવાનને રાખ્યા, કીધું હું સુખી છું. રાખ્યા જેને રાખણ હારને, રહ્યું રહ્યું તેનું સર્વે રહ્યું. ભૂલો સ્મૃતિ ભગવાનની, જ્ઞાન ગયું તેને સર્વે ગયું. મેં ભગવાનને રાખ્યા એટલે હું સુખી છું. આ દુનિયામાં ભગવાન સિવાય આપણું કોઈ નથી. ત્યારે ઓલા ટીટીને પણ સમજાઈ ગયું, અને ટ્રેન જ્યાં સ્ટેશનમાં ઊભી રહી ત્યારે એને પણ પોતાના પાકીટમાં પરમાત્માનો ફોટો રાખવાનું શરૂ કર્યું. યાદ રાખો, જ્યારે અંતકાળના બેલી આ દુનિયામાં ભગવાન કે ભગવાનના સંત સિવાય કોઈ નથી. તુલસીદાસજી કહે છે કે સંત સગા હરિજન સગા, અંત સમય में राम, तुलसी यह संसार में तीनों ठोर विश्राम. અને બાકી તો સુરપુર, નરપુર, નાગપુર, तीनों में सुख नाही, सुख हरि के चरण में કા સંતન કે મહી. આપણે પણ પરમાત્માને હૃદયમાં રાખી અને ભગવાન જેવા સુખિયા બનો, શક્તિમાન બનો, ભક્તિમાન બનો, એ પ્રભુજીના પાવન ચરણોમાં આ સવારના નદીના કિનારેથી પ્રાર્થના. જય સ્વામી.